યજ્ઞ કુંડમાં રહેલા અગ્નિ કેવલ દીવાના રૂપમાં, અગ્નિ નથી બેઠા હોવાનો, કેવલ અગ્નિ એટલે દીવો, એની સાક્ષી ફેરા ભરવાના છે. કૃષ્ણને રૂકમણીને કહીએ ભગવાન અગ્નિદેવને પહેલા પ્રણામ કરો. સ્વભક્તવસ્થલે નગે સ્વભક્તવસ્થલે નગે સતાપવર ગોપદે દરિદ્ર દુઃખ હારિણી લોક સંસાર ભવાની દેવી અંબિકે પ્રચંડ તેજ ઉજ્જવલે પૂજા કલાપ મંડિતે નમોસ્તુતે મહેશ્વરી પૂજા કલાપ મંડિતે નમોસ્તુતે મહેશ્વરી તંબુરુદે હવ્યવા મુપબ્રવે દેવા આસનયાદિહ અગ્નિમ પ્રજ્વલિતમ વંદે જાતવે દહુતાશન હિરણ્યવર્ણમલમ સમૃદ્ધમ વિશ્વતો મુખમ. લગ્ન વિવાહે યોજક નામાગ્નયે નમઃ. ધ્યાયામિ ચિંતયામિ આવાયામિ સ્થાપયામિ. નવગ્રહોને પ્રણામ કરો. બ્રહ્મા મુરારે સ્ત્રી ગુરુશ્ચ શુક્રે શનિરૌકે સર્વે ગ્રહો સર્વે ગ્રહો બ્રહ્મા મુરારે ભાનુષ શિવો નિસુતો સૂર્યાદિગ્રહ મંડળ દેવતાભ્યો નમઃ. દિગ્રહ દેવતા પ્રતિગ્રહ દેવતાભ્યો નમઃ. પંચલોક બાલેભ્યો નમઃ. વાસ્તુક્ષેત્રાભ્યાન દિગ્બાલ દેવતાભ્યો નમઃ. સાંબ સદાશિવ ભવાની શંકર મહારુદ્રાય નમઃ. ધ્યાયામિ ચિંતયામિ અત જવતલ હવનમાં. રાજ અને ભવ્ય બંનેને હાજર કરો. પ્રકાશભાઈ ઓ રાજ ઓકે અંતરપટ ગુરુત્વા ઉભા કરો. બંનેને ઉભા કરો. ભગવાન અને માતાજીને બંનેને ઉભા કરો. અંતરપટ આડો રાખો. અંતરપટ કૃતવા જવતલ હવનમાં. કોઈને અંતરપટ પકડવા માટે કોઈને ઉભા રાખો. અંતરપટ પકડવા માટે આજુ અણવર સાહેબ ઉભા જ છે. મનીષભાઈ અમને સદા ઉભા રાખો. ચાર વખત યજ્ઞ કુંડમાં કૃષ્ણ રૂકમણીને સ્પર્શ કરાવે. બંને સ્વરૂપોને યજ્ઞ કુંડમાં જવતલ બદરાવો. પ્રથમે પ્રથમ પ્રથમે દ્વિતીય પ્રથમે તૃતીય પ્રથમે ચતુર્થમ. અંતરપટ વિસર્જનમ. અંતરપટ સકેલી લો. 4 વાર જવતલ હોયમાં પછી મંગલ ફેરા આરંભ. પહેલું પહેલું મંગલિયું ભગતાય રે. પહેલું 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 મંગળિયું વરતાય રે. પહેલું મંગલિયું વરતાય રે. પેલે મંગળ ભૂમિના દાન દેવા રે. પહેલે મંગળ ભૂમિના દાન દેવાય રે. પેલે મંગળ ભૂમિના દાન દેવા
પહેલે મંગળ ભૂમિના દાન દેવાય રે એવી રીતે પેલું મંગળ પૂરું થાય રે એવી રીતે પહેલું મંગળ પૂરું થાય દ્વિતીય મંગલે જવતલ હવન મંદર પટ સહિત થોડીક ઝડપ રખાવો દાદા ચાલો જવતલ માટે ઉભા થઈ જાઓ 4 વાર બે હાથે કરી 4 વાર આમ આપો દ્વિતીય પ્રથમ દ્વિતીય સ્વાહા દ્વિતીય તૃતીય સ્વાહા દ્વિતીય ચતુર્થમ યજ્ઞ કરીને વધાવી જો દ્વિતીય મંગલ પ્રારંભ બીજો મંગળેયો વરતાય રે બીજું મંગળિયો વરતાય રે બીજે મંગળ સેના દે દાન દેવાય રે બીજે મંગળ સેના તે દાન દેવાય રે બીજે મંગળ ગાયોના દાન દેવાય રે બીજે મંગળ ગાયોના દાન દેવાય રે બીજું મંગળ પૂરું થાય રે એવી રીતે ત્રીજું મંગળ પૂરું થાય તૃતીય મંગલે જવતલ હવનમ તૃતીય મંગલે પ્રથમ તૃતીય મંગલે દ્વિતીય તૃતીય મંગલે તૃતીય તૃતીય મંગલે ચતુર્થ અંતરપટ વિસર્જન ત્રીજું મંગલ વરતાય ત્રીજો મંગલિયો વરતાય રે ત્રીજું મંગળિયો વરતાય રે ત્રીજે મંગળ સેના તે દાન દેવાય રે ત્રીજે મંગળ સેના તે દાન દેવાય રે ત્રીજે મંગળ સોનાના દાન દેવાય રે ત્રીજે મંગળ સોનાના દાન દેવાય રે એવી રીતે ત્રીજું મંગળ પૂરું થાય રે એવી રીતે ત્રીજું મંગળ પૂરું થાય ચતુર્થ મંગલે જવતલ હવનમ પ્રથમે ચતુર્થે પ્રથમમ ચતુર્થે દ્વિતીય ચતુર્થે તૃતીય ચતુર્થે ચતુર્થ ઓમ ભગાય ચતુર્થ મંગલે કન્યા અગ્રે ચોથા ફેરામાં કન્યાને આગળ કરીએ ચોથું મંગળિયો વરતાય રે ચોથું મંગળિયો વરતાય રે ચોથે મંગળ સેના દે દાન દેવાય રે ચોથે મંગળ સેના તે દાન દેવાય રે રે ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે દાન દે છે ભીષ્મક રાજા આજ રે દાન દે છે ભીષ્મક રાજા રે ઉભા રાખજો દાન દે છે ભીષ્મક રાજા આદર દાન દે છે ભીષ્મક રાજા રે દાન લે છે વસુદેવનું દાન લે છે
દેવકી વસુદેવનો સૂત રે દાન લે છે દેવકી વસુદેવનો સૂત રે કેવી રીતે ચોથું મંગળ પૂરું થાય રે. એવી રીતે ચોથું મંગળ પૂરું થાય. ચાલો બેઠ જાઓ બેસી જાઓ. બેઠ જાઓ. ચાર મંગળ ચાર ફેરા એ આપણા ચાર પુરુષાર્થનું પ્રતીક છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પહેલો ફેરો ધર્મનો છે, બીજો ફેરો અર્થ, ત્રીજો ફેરો કામ. આ ત્રણ ફેરામાં પુરુષ આગળ ચાલે. એટલે આ દેશની આરી નારી કહે કે મોક્ષના ફેરામાં હું આગળ ચાલું છું. મારા ને તમારા કુટુંબને મોક્ષ અપાવો એ હવે મારા હાથની વાત છે. મને કહેવા દો, દીકરા છે દીકરી ભલી જો સતવંતી હોય. દીકરા છે દીકરી ભલી જો સતવંતી હોય. દીકરો તારે એક કો, દીકરી તારે દો. દીકરો ગમે એટલો મહાન થાય તો એક કુળને તારે, પણ દીકરી મહાન થાય, સમજદાર અને સંસ્કારી થાય તો બે કુળને તારી દે. આ મહત્વ છે. એટલે લખ્યું દીકરા છે દીકરી ભલી જો સતવંતી હોય. દીકરો તારે એક કો, દીકરી તારે દો. ચાર પુરુષાર્થના ચાર ફેરા છે.